સુરતમાં ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેટમાં એક શરમજનક ઘટના સામે આવી છે। પાણી ભરાયેલી જગ્યાએ ઉપરના માળેથી એક શખ્સ જાહેરમાં પેશાબ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વેપારીઓએ વિરોધ કરતા પ્રેસનું આઈ કાર્ડ ધરાવતો મુન્ના નામનો વ્યક્તિ અને તેના સાગરીતોએ હોબાળો મચાવી ધમકી આપ્યાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પોદાર આર્કેડમાં જાહેરમાં ફેરવી કાયદાનો કડક સંદેશ આપ્યો હતો। ભારે વરસાદ બાદ વરાછાના પોદાર આર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ દરમિયાન ઉપરના ફ્લોર પર ઉભેલા એક શખ્સે નીચે ભરાયેલા પાણીમાં જાહેરમાં પેશાબ કરતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો। વેપારીઓએ આ હરકતનો વિરોધ કરતા પ્રેસનું આઈ કાર્ડ ધરાવતો મુન્ના નામનો વ્યક્તિ અને તેના અન્ય સાગરીતોએ ઉગ્ર બોલાચાલી કરી ધમામ મચાવી હોવાના આક્ષેપ થયા છે। ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સ્થળ પર પહોંચી ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પોદાર આર્કેટમાં તેમનો વરઘોડો કાઢી જાહેરમાં ગેરવર્તન અને કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।